નમસ્કાર, હું છું આરજે રંજા અને અત્યારે આપણે લોકો બેઠા છીએ TCS એટલે કે ધ કમ્પ્લીટ સિસ્ટમ, જેમના બીજા પાયાના વ્યક્તિઓ સાથે હું તમારી મુલાકાત કરાવવા માટે જઈ રહી છું. મારી સાથે સોનલ મેડમ, મિહિર સર, કેમ છો? ઓલ ગુડ? ઓલ ગુડ. થેન્ક યુ. જ્યારે છે ને કમ્પ્લીટ સિસ્ટમ કે કોન્સેપ્ટ સ્કૂલની વાત આવે ને તો આપણા મગજમાં શું હોય કે હંમેશા 11th 12th માટે જ આ સ્કૂલ્સ ડિઝાઇન થતી હોય છે. સ્પેશિયલી હાયર સેકન્ડરીના જે છોકરાઓ છે, સ્ટુડન્ટ્સ છે, એના માટે આવા પ્રકારના અલગ અલગ કોન્સેપ્ટ બનતા હોય છે. બટ જ્યારે હું કહું કે 5મા 6ઠ્ઠા અને 7માના વિદ્યાર્થીઓ માટે પણ કોન્સેપ્ટ સ્કૂલ કે ધ કમ્પ્લીટ સિસ્ટમ આપણે બનાવી છે, તો આ વસ્તુ સાચી છે સૌથી પહેલા? અને આની પાછળ શું વિચાર છે? આમાં કેવું છે લજ્જાબેન, અમે જ્યારે 11th 12th કર્યું પછી 9th 10th કર્યું ને પછી 8th શરૂ કર્યું. અમને એવું લાગ્યું કે 9thમાં બાળકો લઈએ તો એક જ વર્ષ મળે ને એમાં પણ બાળકો પાસે હોર્મોનલ ચેન્જીસના લીધે ટીનેજ ઇશ્યુઝ ચાલુ થઈ જાય અને સીધું 10thમાં બોર્ડ આવી જાય. એટલે વી થોટ કે અમને એક વર્ષ એડિશનલ મળે તો દેટ વિલ બી બેનિફિશિયલ. અમે 8 ગ્રૂમ કરી શકીએ. 8 પણ આફ્ટર કોવિડ વોટ વી સો કે 5th 6thના બેઝિક્સ જ ઇશ્યુ થઈ ગયા. ગ્રામર ને મેથ્સ જે કન્ટિન્યુટીમાં આવે એનો પ્રોબ્લેમ, પ્લસ છોકરાઓ ટ્યુશન જવું પડે 2 કલાક. એમની મનગમતી પ્રવૃત્તિથી એમને મીન્સ દે વેર કેપ્ટ અવે. કેમ કે બાળકો પાસે ટાઈમ નથી, તો દેટ ઇઝ રોંગ. આ ઉંમર તો બધી રીતે દે હેવ ટુ ગ્રૂમ ધેર સેલ્ફ અલોંગ વિથ સ્ટડીઝ. એ લોકોનું સ્પોર્ટ્સ કે એમની કંઈ હોબીઝ હોય તે કલ્ટિવેટ કરવાની એજ છે. તો ઇટ ઇઝ બેટર કે અમને 3 વર્ષ અમે 5 6 7 શરૂ કર્યું તો એ બાળકો અહીંયા આગળ પ્રોપરલી નર્ચર્ડ રીતે એમનું એકેડેમિક્સ પ્રોપરલી સચવાય. આફ્ટરનૂન ઇવનિંગમાં સેલ્ફ સ્ટડીનો કન્સેપ્ટ એમનામાં આવે કે જાતે ભણ્યા વગર પેલું ને જાતે ભણો ના ત્યાં સુધી કશું જ ચાલે ના. અને દેર હોબીઝ વિલ બી ઇન્કલ્કેટેડ. એ લોકોની હોબીઝમાં એ લોકો હોબી કરતા જઈ શકે ને એ લોકોની પાસે ટાઈમ હોય સેલ્ફ ગ્રૂમિંગનો, વિચ ઇઝ એસેન્શિયલ ઇન ધીસ ગ્રોઈંગ યર્સ. અને એમ પણ 5 6 7 એટલે બાળક હજી તો એટલું બધું મોટું પણ ના થયું હોય. ટ્યુશન, સ્કૂલ એ બધાની વચ્ચે આપણે એને છે ને બહુ જ બિઝી કરી દેતા હોઈએ છીએ. તો તમને શું લાગે છે જ્યારે 5 6 7માં બાળક આવે છે અને TCSમાં એન્ટર થાય તો એનામાં શું ચેન્જીસ? અમારો વિચાર એવો હતો કે કોવિડ પછી જે બાળકોના બેઝિક્સ વીક રહી ગયા છે. ઘણી બધી વાર અમે એવું જોયું કે when we ask a child to read a sentence from the textbook, even if the child is studying in 8th standard and 9th standard, they were not able to read the lines properly. They were not able to pronunciate the words properly. They were not able to write in the proper way. So that's why we have an idea that if we take these kids from 5th standard onwards, we can groom them in a way we want them to groom. Secondly, their quality of life improves if they join the concept school at TCS. Why? Because here we'll take care of their academic portion. So after completing their academic portion, they have left with lots of time, which they can invest for their hobbies. Like we have many students who play guitar, singers who are playing cricket, badminton champion. We have a rifle shooting champion also. Now, if the child has to go to school, after that he has to go to tuition class, after that he has to work for his or her homework, from where the child is getting the time for this quality activity. So, if all these academic portion and homework portion is to be taken care by the school, they have left out with lots of time in which they can do all these activity, quality of life improve, they can play into the street, they can spare the time with the family, which is really lacking. એટલે અલ્ટિમેટ છે ને જ્યારે આપણે ક્યાંય પણ છે કોઈ પણ મોટામાં મોટા માણસો તમે સક્સેસ જુઓ તો શું કહે છે ખબર કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ, રાઈટ? સો આપણે 5 6 7 બાળક જ્યારે 5મામાં છે ને ત્યારથી જ તમે એને શીખવાડી દો છો કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ આ રીતના કરાય અને TCS એ વસ્તુ કરી રહી છે. જો જે છોકરો 5મા ધોરણથી TCSમાં એન્ટર થાય અને એ 11th 12thમાં એન્ટર થાય એ બંને વચ્ચે શું ફરક છે? એટલે એમના સ્ટડીમાં કે એમના વે ઓફ અપ્રોચમાં બહુ ફરક હોય છે? ખાસો ફરક છે. એનું કારણ શું છે? આ વર્ષનું અમારે JEEનું અમારું રિઝલ્ટ આવ્યું તો ધ સ્ટુડન્ટ્સ સિન્સ લાસ્ટ 2-3 years વી ઓબ્ઝર્વ કે જે સ્ટુડન્ટ્સ અમારે ત્યાં 8 9થી હતા ને એમનામાં શું કહેવાય, દે નો હાઉ ટુ ફાઇટ બેક. સપોઝ ટર્મ્સ છે અને દે હેવ સ્કોર્ડ વેરી વેલ, એટલે કે બેઝિક્સ ક્લિયર હોય. હું ફોર એક્ઝામ્પલ આઈ એમ ફાઉન્ડર પર્સન હોય પણ મારો દીકરો આ સિસ્ટમમાં જ છે. વાહ. My son is in this system. હવે હમણાં 10thની એક્ઝામ આપી, now he will be in 11th. પણ throughout 10th standard he played drums. He went for music classes and also he has scored very good in his exams.
એટલે કેવું કે ક્વોલિટી અને વી કેન ફીલ. અમારે મૂવી જોવા જવું હોય કે કોઈ પણ પેરેન્ટને હાઉ આઈ થિંક કે કોઈ પણ પેરેન્ટને ડિનર પર જવું છે તો ના આવે, એનું હોમવર્ક બાકી, સ્કૂલનું હોમવર્ક, ટ્યુશન હોમવર્ક બાકી છે, એનું સ્પોર્ટ્સ જતું, આપણે પ્લાનિંગ એના કરતાં ક્વોલિટી ટાઈમ. કારણ કે અલ્ટિમેટલી શું કે એકલું સ્ટડીઝ લાઈફમાં નથી કામ આવતું, સોશિયલ સ્કિલ્સ પણ ડેવલપ કરવી પડશે. એના માટે એને ફેમિલી સાથે બેસવાનું. આજે બાળક એના રિલેટિવ્સને ના ઓળખે કે એના કોઈ સોશિયલ ગેધરિંગમાં ના જાય, દેટ ઇઝ નોટ ડન ને. True. And for that the child requires time, and that time he can give along with good studies. કરિયર ને કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જો સોશિયલ સ્કિલ્સ ને બધું જ ગ્રૂમિંગ થતું હોય તો કેમ નહીં કરવાનું? 100%. જ્યારે 10મામાં હોવ કેવું હોય કે તમારું કોઈકના લગ્ન છે, ના અમારું તો એક્ઝામ છે, મારું છોકરું 10મામાં છે, actually. 10મામાં મને એવું યાદ છે કે ઘરમાં ટીવીના કનેક્શન્સ બંધ થઈ જતા હતા. Actually. એક છોકરાને લીધે આખા ફેમિલીમાં કોઈને ટીવી જોવા મળે નહીં. જે અહીંયા આગળ અમે ટેસ્ટ ને બધું જે પેટર્ન અમારી જે 10th અને 12th અમારા બોર્ડના બાળકો છે તો એ લોકોને મોક બોર્ડની અમે લોકો આપીએ છીએ એક્ઝામ. કે એક્ઝામમાં અમારા બાળકો જ્યારે બોર્ડ એક્ઝામ આપવા આવે છે તો એ લોકોને લાગે જ ના કે ત્યાં કોઈ કે એ લોકો રિલેક્સ હોય કે એ લોકોને એ બધું જ પેટર્ન ફોલો I કરે. remember the first school in Vadodara Okay. to start mock board. Now I'll tell you what is mock board. Okay. When the child is going to give the 10th standard exam in the board, they are already under stress. Even if એ લોકોએ બધું જ પ્રિપેર કરી લીધું હશે તો પણ સ્ટ્રેસમાં હશે કે ત્યાં શું થશે, સપ્લિમેન્ટરી કેવી આવશે, પેપર કેવા આવશે, રાઈટ, એમાં કેવી રીતે હું નંબર લખીશ, ક્યાં લખીશ, હોલ ટિકિટ કેવી આવશે. તો વી થોટ on this line કે why can't we give them the practice over here only, કે Okay. એ લોકોને અમે જે હોલ ટિકિટ બનાવીને આપીએ, ઇટ્સ અ ડમી હોલ ટિકિટ, એ જ ટાઈપની સપ્લિમેન્ટરી આપીએ જે ટાઈપની બોર્ડમાં આવે છે, એ જ ટાઈપનું એમને એટમોસ્ફિયર આપીએ જે બોર્ડમાં હોય છે. સો વી ગીવ ધેમ ધ સેમ સપ્લિમેન્ટરી. એમને એ ખબર પડે કે ક્યાં નંબર લખવાનો, ક્યાં વર્ડ્સમાં લખવાનો, ક્યાં નંબરમાં લખવાનો, ક્યાં નામ લખવાનું, ક્યાં બારકોડ સ્ટીકર્સ ચોંટાડવાના, રાઈટ. ઇવન હોલ ટિકિટમાં કેવી રીતે સપ્લિમેન્ટરીનો નંબર લખવાનો, ક્યાં સુપરવાઇઝર આવીને સાઇન કરશે. ઇવન વી હેવ પ્રિપેર્ડ ધ ક્વેશ્ચન પેપર ઓફ 16 પેજ પર સબ્જેક્ટ કે જે એક્ઝેક્ટલી બોર્ડ પેટર્ન હતી. સો દેટ ઘણા બધા બાળકો આવીને અમને રિવ્યૂ આપ્યો, ઘણા પેરેન્ટ્સ અમને આવીને રિવ્યૂ આપી ગયા કે સર તમે જે મોક બોર્ડ ટેસ્ટ લીધા અને ધ સિરીઝ ઓફ ટેસ્ટ લીધા એટલે અમારું બાળકને તો એવું લાગ્યું જ નહીં કે જાણે કોન્ફિડન્સ જ એનો વધી જાય. the board exams. Secondly, madam, we are giving in 10th, 8, 9, 10th અત્યાર સુધી અમે લોકો એમાં જ છે. 5th, 6th, 7th we have started this year. તો અત્યાર સુધી અમે લોકો 8, 9, 10 એમાં we are not giving importance only to maths and science. Every subject. We are giving importance to each and every subject. Even language is equally important to score the marks. Not only to score the marks, but language પણ એટલી important એટલા માટે છે કે Because communication is the key. Exactly. When they go out in the society, they have to communicate in Gujarati. They have to communicate in English in the professional life. Even English is such a language કે English નહીં આવડે તો maths નો sum નહીં વાંચી શકે. Maths નો sum એ લોકો properly interpret નહીં કરી શકે તો how they are able to give the answer in the correct manner. So not only maths science is important, મને આ મેસેજ તો બધા સુધી પહોંચાડવો છે કે all subject, be it social science, be it English, be it Sanskrit, be it Hindi, be it Gujarati, please give equal importance to all the subject because every subject has its own importance. અને અમે અહીંયા આ values inculcate કરીએ છીએ બાળકોને. પેલું કહેવાય ને કે તલવારનું કામ તલવાર કરે ને સોયનું કામ સોય કરે Exactly. છે. સો કોઈ એવું પૂછે કે what are the USPs of TCS? શું કહેશે? Human values. One word answer that is the best. Human values. We believe in that. Okay. કોઈ એક મેસેજ આપવો હોય તમને જે પણ પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છે? મેડમ બસ એટલો જ મેસેજ આપવો છે કે જ્યારે પણ એડમિશન લો કોઈ પણ જગ્યાએ પોતાના બાળકને મૂકો, બીટ 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, સાયન્સ, કોમર્સ કોઈ પણ સ્ટ્રીમમાં મૂકો તો એ સ્કૂલમાં જઈને એની વેલ્યુઝ ચેક કરો, બેઝિક વેલ્યુઝ, હુ આર ધ ટીચર્સ, હાઉ દે આર ગોઈંગ ટુ ટીચ, અને બાળકને સ્કૂલમાં જવા દો. બાળકને સ્કૂલમાં જશે તો જ એનામાં એ સોશિયલ વેલ્યુઝ કે હ્યુમન વેલ્યુઝ બધું ઇન્કલ્કેટ થશે. સો રાધર દેન સિલેક્ટિંગ અ ડમી મોડલ ઓફ સ્કૂલ, ઇફ દે સિલેક્ટ કન્સેપ્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ જેવું અમે કરીએ છીએ, રાઈટ, તો બાળકને સ્કૂલની વેલ્યુઝ પણ મળશે, ટીચર્સની વેલ્યુ પણ મળશે, કોહેડમાં જ્યારે ભણશે તો ઘણી બધી વેલ્યુઝ એનામાં ડેવલપ થશે અલોંગ વિથ સ્ટડીઝ એને ઘણું બધું બીજું જાણવા મળશે, ઘણું બધું એને
એનામાં વેલ્યુઝ Ready ઇન ફોર્મ ડેવલપ થશે. કે અલ્ટિમેટલી તો ચાઇલ્ડ ઇઝ લાઈક અ રોલેટ. તમે કયું સીડ્સ એ અંદર ઇન્ક્યુબેટ જે ઇન્કલ્કેટ કરો છો એવું સિવાય આગળ ઉગવાનું જતા છે. Yes, ઉગવાનું yes, છે. yes. એટલે ઇન શોર્ટ કે તમે છે ને સરસ લાઈફમાં ક્યાંય પણ જઈને ઊભા રહી શકો, ક્યાંય પણ જઈને લડી શકો ને, પોતાની રીતના તૈયાર થઈ શકો. સમજો? એક નાનકડો બીજો મેસેજ એવો છે હા. કે પેરેન્ટ્સ માટે કે બાળકોને થોડો પોઝિટિવ સ્ટ્રેસ લેતા શીખવાડો. રાઈટ? એવું ના કરો કે બાળકને હું સ્ટ્રેસમાં જ ના રાખું, કે મારા બાળકને સ્ટ્રેસ જ ના આવે. લાઈફમાં ઘણી બધી જગ્યાએ ડગલે ને પગલે સ્ટ્રેસ લેવાનો આવશે જ. પેરેન્ટ્સને ઘણી સારી રીતે ખબર છે. સો teach your child to take positive stress. Let them live in the real world. એવું નથી સ્ટ્રેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, સ્ટ્રેસ લેવો જ પડશે, બટ ઇટ હેઝ ટુ બી અ પોઝિટિવ સ્ટ્રેસ. અને બાળકને નિષ્ફળતા પચાવતા શીખવાડો. કારણ કે આજના જમાનામાં નિષ્ફળતા પચાવતા શીખવું બાળકને પહેલા પેરેન્ટ્સે બચાવવી પડશે. True.